ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરમાં આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર કમ્પ્લીટ કર્યું. 1/CV² Q²/2C કે 1/Q × V. આ રીતના 3 પ્રકારના સૂત્રો મેળવા અને છેલ્લે એને આધારિત ઉર્જા ઘનતા ρE બરાબર 1/2ε0 E². આટલા સૂત્ર મેળવા હતા આપણે. એ ચેપ્ટરની થિયરી અહીંયા પૂર્ણ કરી. છેલ્લો એક ઉદાહરણનો દાખલો આપણે બાકી છે, ઉદાહરણ નંબર 10 સમજવા જેવું. આના આધારિત સ્વાધ્યાયમાં પણ 2 દાખલાઓ છે, સારા દાખલાઓ. તો 900 PF મતલબ કેપેસિટન્સ આપેલું છે આપણને 900 PF એટલે 900 × 10⁻12 ફેરાડે ને 100 વોલ્ટની બેટરી સાથે એટલે V બરાબર આપેલા છે આપણને 100 વોલ્ટ વડે વિદ્યુત ભારિત કરાય છે. તો કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામે? પહેલી આકૃતિ પ્રમાણે આપણને 100 વોલ્ટની બેટરી અને કેપેસિટન્સ આપેલો છે. તો કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ કરી શકે એવો પ્રશ્ન છે. તો સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહિત ઉર્જા, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર આપણે સૂત્ર આપણી પાસે C અને V બેય છે, તો 1/CV². સો 1/2 C તમારી પાસે છે 900 × 10⁻12 અને V તમારી પાસે છે 100 વોલ્ટ. તો 2 અને 2 4 અને 9/2 એટલે 4.5. તો 4.5 × 10⁻- થઈ જાય 8 અને એટલા જૂલ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. પહેલો પ્રશ્ન બહુ સિમ્પલ આપ્યો છે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા 4.5 × 10⁻8 V² છે એટલે 100² એટલે અહીંયા થઈ જાય 10⁻6. 4.5 × 10⁻6 જૂલ. આ પ્રશ્ન એવો છે, બેટરી સાથે આનું જોડાણ કરેલું છે એટલે જેવું બેટરી આરે જોડાણ થાય એટલે આની ઉપર કેપેસિટર ઉપર જમા થવા માંડે વિદ્યુત ભાર થવા માંડે જમા થવા માંડે. એવું આપણને આઈડિયા હોય, એવો ખ્યાલ હોવો જોઈએ. હવે પ્રશ્ન, બીજા પ્રશ્નની અંદરની વાત એવી છે કે બેટરી સાથેનું જોડાણ દૂર કરી 900 PF ધરાવતો વિદ્યુત ભાર વિહીન કેપેસિટર, અહીંયાથી આ બેટરી દૂર કરી આ કેપેસિટર એઝ ઇટ ઇઝ છે એનું કેપેસિટન્સ એની હારે જોડવામાં આવે એનું કેપેસિટન્સ છે આપણને 900 PF જ આપ્યું છે, પણ એ કેવું છે? વિદ્યુત ભાર વિહીન. મતલબ પ્રારંભમાં ત્યાં કોઈ પ્રકારનો વિદ્યુત ભાર નથી એટલે એ વિદ્યુત ભાર વિહીન છે. તો કોઈ વિદ્યુત ભાર નથી એટલે કોઈ વિદ્યુત સ્થિતિમાન પણ નહીં. બરાબર છે, ખ્યાલ આવે? એટલે આ ઇનિશિયલ પોઝિશન આપણે આ તમને સમજાવીએ. ટેક્સ્ટબુકમાં તો સીધું કહી જ દીધું છે, બે ઉપર અડધો વિદ્યુત ભાર શું થાય છે? જમા થાય છે. બરાબર. તો પ્રારંભમાં કોઈ વિદ્યુત ભાર છે ને વિદ્યુત ભાર વિહીન કીધું છે એટલે Q0 છે. તો Q0 એટલે આપણે V પણ 0 કહીએ ગયા, વિદ્યુત સ્થિતિમાન પણ શું છે? 0 છે. પણ પેલી પોઝિશન પ્રમાણે અહીંયા બરાબર છે વિદ્યુત ભાર કેટલો હતો? Q જેટલો વિદ્યુત ભાર છે. તો જેવો તમે બરાબર છે આ કેપેસિટરને જોઈન્ટ કરશો બરાબર છે એટલે કહેવામાં આવ્યું આપણને કે બે ઉપર આ વિદ્યુત સ્થિતિમાન છે બરાબર છે એ નીચા વિદ્યુત સ્થિતિમાનથી બરાબર ઊંચામાંથી ક્યાં જશે? નીચામાંથી ક્યાં જશે? ઊંચા વિદ્યુત સ્થિતિમાન તરફ. એટલે કેપેસિટર, આ જે કેપેસિટર છે એ શું થવા માંડશે? ડિસ્ચાર્જ થવા માંડશે. એટલે અહીંયાથી વિદ્યુત ભાર અહીંયા શું થવા લાગશે? જમા થવા લાગશે. એટલે કહેવાનો મતલબ બરાબર છે ક્યાં સુધી જમા થશે? કે જ્યાં સુધી બેયના વિદ્યુત સ્થિતિમાન કેવા ન થાય? સમાન. આપણને ખબર આ સમાંતર જોડાણ, તો સમાંતર જોડાણ માટે વિદ્યુત સ્થિતિમાન જે છે એ કેવું રહે? અચળ. એટલે આ બેયના વિદ્યુત સ્થિતિમાન કેવા થઈ જાય? સમાન થઈ જાય. ક્યારે સમાન થઈ જાય? બરાબર છે તો અહીંયાથી વિદ્યુત ભાર આના ઉપર જમા થાય. અહીંયા Q જેટલો વિદ્યુત ભાર હતો, હવે અહીંયાથી વિદ્યુત ભાર ઓછો થવા માંડ્યો. ઓછો થઈને કેટલો થઈ ગયો? Q/2. તો અહીંયા બી કેટલો થઈ જાય છે? Q/2. એટલે ત્યાં Q/2 તો બરાબર છે આ +Q/2 ના બાજુ -Q/2 તો એટલે આકૃતિ આપણને આ પ્રમાણે આપેલી છે અહીંયા Q/2. તો પ્રશ્નની અંદર કહેવાનું છે કેપેસિટર કીધેલું છે આપણને, કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 PF
વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે જોડાણ કરવામાં આવે છે. બરાબર, આટલું જ સમજવાનું છે. વિદ્યુત ભાર વિહીન એટલે પહેલાં કેપેસિટર ઉપર કોઈ વિદ્યુત ભાર હતો નહીં. બરાબર, જેવું આની સાથે જોડાણ થાય છે એટલે બરાબર છે વિદ્યુત ભાર છે એ બરાબર આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર હતો એમાંથી આ કેપેસિટર ઉપર જમા થવા માંડે. બરાબર છે, અને બેયના વિદ્યુત સ્થિતિમાન કેવા થઈ જાય? સમાન થઈ જાય. એટલે વિદ્યુત સ્થિતિમાન કેવું રહી જાય? અચળ. તો વિદ્યુત ભાર સંરક્ષણ નિયમ મુજબ વિદ્યુત ભાર આપણને ક્યુ ડેશ બરાબર આપેલું છે Q/2. તો એના આધારે વિદ્યુત સ્થિતિમાન શું થઈ જાય? વિદ્યુત સ્થિતિમાન V ડેશ બરાબર શું થઈ જાય? V/2. V ડેશ બરાબર V/2. કેપેસિટન્સ બે માટે Q બરાબર CV. કેપેસિટન્સ બે માટે કેવું છે? સરખું જ છે. તો Q ડેશ બરાબર Q/2 અને V ડેશ બરાબર V/2. તો આપણને પૂછવામાં આવ્યું છે પ્રશ્નમાં, તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા તંત્ર વડે સંગ્રહ પામતી વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર. અહીંયા બી તમે CV² સૂત્રનો પણ ઉપયોગ કરી શકો અને બાકી આ સૂત્ર પણ છે આપણી પાસે 1/2 Q × V. તો Q ડેશ × V ડેશ પહેલા કેપેસિટર માટે, એ જ રીતે બીજા કેપેસિટર માટે પણ 1/2 Q ડેશ × V ડેશ. તો એકનું એક કેટલી વાર થઈ જાય? 2 વાર થઈ જાય. એટલે 2 × 1/2 Q ડેશ × V ડેશ. 2 કેન્સલ. Q ડેશ એટલે આપણે લખી શકીએ Q/2 અને V ડેશ એટલે લખી શકીએ V/2. તો Q આપણી પાસે વિદ્યુત ભાર Q આપણે મેળવેલો નથી, મેળવવો પડશે. તો અહીંયાથી મેળવી શકીએ છીએ આપણે Q બરાબર C × V. અગાઉ આપણે મેળવેલો કેપેસિટન્સ આપેલો છે આપણને 900 × 10⁻12 અને V છે 100. તો થઈ જાય 9 × 10⁻8. Q 9 × 10⁻8 અને V 100 અને ભાગ્યા 4. 9/4 એટલે 2.25 અને ગુણ્યા 10⁻6. તો કેપેસિટર બરાબર તંત્ર વડે, આખા તંત્ર વડે સંગ્રહ પામતી વિદ્યુત સ્થિતિ ઉર્જા. આને બદલે તમે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો. 1/2 C1 V ડેશ સ્ક્વેર પ્લસ 1/2 C2 V ડેશ સ્ક્વેર. તો એ જ આવશે બરાબર. C1 બરાબર C2 છે, બે કેપેસિટન્સ સમાન છે એટલે અહીંયા બી 2 × 1/2 C V ડેશ સ્ક્વેર. 2 કેન્સલ. C તમારી પાસે છે 900 × 10⁻12 અને V ડેશ તમારે મેળવવો પડે બરાબર. તો V ડેશ અહીંયા મેળવવો પડે જે ને V ડેશ મતલબ V/2. તો V/2 અહીંયા મૂકી દેશો બરાબર છે એટલે 100/2 અને એનો વર્ગ. તો તમે જવાબ મેળવો તો એટલો જ જવાબ મળશે. આ 2 અને આ ટોટલ 4 એટલે -6 અને 9/4 એટલે 2.25. મતલબ ગમે તે ગણતરી, ગમે તે સૂત્રનો ઉપયોગ કરો, જવાબ એક જ મળવાનો છે. એટલે અહીંયા બી જવાબ આપણને 2.25 × 10⁻6 જૂલ. તો આ જે દાખલો ટેક્સ્ટબુક પ્રમાણે આપણે ગણ્યો કે ટેક્સ્ટબુકમાં જે આકૃતિ આપેલી છે એ આકૃતિને આધારે દાખલો ગણ્યો. આકૃતિ ન આપેલી હોય તો પણ આપણે દાખલાને ગણી શકીએ. હવે એ ટાઈપનો દાખલો છે જે આપણને સ્વાધ્યાયમાં આપેલો છે, ખાસ સમજવા જેવો હોય બરાબર છે. અને જે માર્ચ 2020 બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો દાખલો છે બરાબર છે. તો સ્વાધ્યાયની અંદર આપણે દાખલા નંબર 11 ઉપર ચર્ચા કરવા માગીએ છીએ, જે આ દાખલાને રિલેટેડ જ છે. તો દાખલા નંબર 11 જેની અંદર આપણને 600 PFનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. 2.11 શું કહેવામાં આવ્યું છે? 600 PFનું કેપેસિટન્સ કેટલા વડે? તો કે 200 વોલ્ટ વડે કેપેસિટન્સ આપેલું છે આપણને C બરાબર 600 PF. 600 × 10⁻12 અને વોલ્ટેજ આપેલા છે 200 વોલ્ટ.
પછી તેનું સપ્લાય જોડાણ દૂર કરવામાં આવે ને બીજો વિદ્યુત ભારિત ન હોય તેવો 600 pF કેપેસિટર સાથે જોડવામાં આવે તો પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે? કેટલી ઉર્જા ગુમાવાઈ હશે એવો પ્રશ્ન છે આપણી સામે. તો આ પ્રશ્ન તમે જુઓ એટલે આગલા પ્રશ્ન જેવો જ છે, જેમાં આપણને આકૃતિ આપી હતી એટલે આપણને સરળતાથી બરાબર વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન મળી ગયું, પણ અહીંયા આપણને કહેવામાં નથી આવ્યું. બરાબર છે. તો સંગ્રહિત ઉર્જા બેટરી સાથે જોડાણ છે પહેલાં, બરાબર છે. તો કેપેસિટરનું બેટરી સાથે જોડાણ હોય ત્યારે સંગ્રહિત ઉર્જા બરાબર 1/2 1/2 600 × 10⁻12 અને અહીંયા 200નો વર્ગ 1/2 × 6 આ 4 અને 2 6 એટલે થઈ જાય 10⁻6 અને 2નો વર્ગ 4 6 દૂને 12 × 10⁻6 જૂલ. તો બેટરીનું જોડાણ હોય ત્યારે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. હવે કહેવામાં એવું આપણને બેટરીને દૂર કરવામાં આવે અને એના જેટલું જ કેપેસિટન્સ ધરાવતો બીજો કેપેસિટર જોડવામાં આવે એના જેટલું જ, બરાબર છે. તો જેવું તમે બેટરીને દૂર કરશો, બરાબર છે, એટલે અહીંયા બેટરી સાથે જોડાણ હતું ત્યારે વિદ્યુત ભાર Q અને વિદ્યુત સ્થિતિમાન જે છે ને આપણે V કહી દઈએ છીએ. ચાર્જ થશે બેટરી હારે જોડાણ એટલે Q અને વિદ્યુત સ્થિતિમાન V. હવે શું કરો, બેટરીને ખાલી દૂર કરી દીધી તો વિદ્યુત ભાર તો Q છે અને વિદ્યુત સ્થિતિમાન એ કેટલું છે? V છે. પરંતુ બરાબર જેવું કેપેસિટન્સ સાથે જોડશો એટલે શું થાય? તો જ્યાં સુધી આ બેયના વિદ્યુત સ્થિતિમાન સમાન ન થાય ત્યાં સુધી બરાબર છે વિદ્યુત ભાર અહીંયા શું થતો રહેશે? જમા થતો રહેશે. બરાબર છે. એટલે વિદ્યુત ભાર શું થાય છે? બદલાય છે. બરાબર છે. અને વિદ્યુત સ્થિતિમાન જે છે બરાબર છે એ બેયનું કેવું થઈ જાય? સમાન થઈ જાય. તો તંત્રની કુલ ઉર્જા આપણે કહીએ, બરાબર, તો હમણાં કીધું એ જ પ્રમાણે 1/2 કેપેસિટન્સ C1 એને આપણે Vc² કહી દઈએ છીએ. કોમન વોલ્ટેજ બે માટેના કોમન વોલ્ટેજ Vc² અને 1/2 C2 Vc². પરંતુ C1 બરાબર C2 હોવાથી C1 C2 બે કેવા છે? સમાન જ છે. તો 1/2 × 2 × C Vc² એટલે થઈ જાય C × Vc². તો અહીંયા Vc² આપણે મેળવવો પડે. આગલા દાખલામાં આપણને આપી દીધું. તો Vc² મતલબ કોમન વોલ્ટેજ મેળવવા માટે કુલ ચાર્જ છેદમાં કુલ કેપેસિટન્સ. કુલ ચાર્જ મતલબ થઈ જાય Q1 + Q2 અને કેપેસિટન્સ મતલબ C1 + C2. તો C1 V1 + C2 V2 છેદમાં C1 + C2. આપણે હમણાં સમજાયું તમને કે આ વિદ્યુત ભાર વિહીન, બરાબર છે, કેપેસિટર જોડવામાં એટલે પ્રારંભમાં કોઈ વિદ્યુત ભાર છે નહીં, તો કોઈ વિદ્યુત સ્થિતિમાન પણ નથી. એટલે આ V1 બરાબર આપણે V વિચારીએ અને V2 બરાબર તો શું થઈ જાય? 0 થઈ જાય. તો કિંમત મૂકી દઈએ આપણે તો થઈ જાય C1 મતલબ C 600 × 10⁻12 અને V1 બરાબર છે V1 એટલે વોલ્ટેજ આપણને આપેલા છે 200 વોલ્ટેજ અને છેદમાં આ બે હરખા જ છે, એકનું એક બે વાર, તો 2 × 600 × 10⁻12 આ કેન્સલ થઈ જાય. બરાબર છે 600 × 10⁻12 અને આ થઈ જાય 100. મતલબ VC કેટલો મળ્યો આપણને? 100 વોલ્ટ. તો જેવો VC મળી જાય છે એ કિંમત અહીંયા આપણે મૂકીએ એટલે કુલ ઉર્જા, સંગ્રહિત કુલ ઉર્જા કેપેસિટન્સ 600 × 10⁻12 અને Vc² એટલે 100નો વર્ગ. તો થઈ જાય 6, 2 અને 4 6 ઘાતામાંથી દૂર થઈ જાય એટલે 10⁻6 જૂલ કુલ ઉર્જા. તો ગુમાવેલી ઉર્જા બરાબર શું થઈ જાય? પ્રારંભિક ઉર્જા જે છે આપણી પાસે 12 × 10⁻6 માઇનસ 6 × 10⁻6 બરાબર થઈ જાય 6 × 10⁻6 જૂલ ગુમાવેલી ઉર્જા. તો પ્રશ્નની અંદર હતું પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જા ગુમાવાઈ હશે. હવે આ જ પ્રશ્નને આપણે બીજી રીતે
બીજી શોર્ટકટ રીત શું છે? મેં તમને લાસ્ટ લેક્ચરમાં પેજ મોકલાવ્યું તો એની અંદર સૂત્ર આપેલું છે, ગુમાવેલી ઉર્જા બરાબર શું થઈ જાય? ગુમાવેલી ઉર્જા બરાબર મોટું સૂત્ર હતું 1/2 C1 ઇન્ટુ C2 છેદમાં C1 પ્લસ C2 ઇન્ટુ V1 માઇનસ V2 સ્ક્વેર. ગુમાવેલી ઉર્જા સીધું જ કિંમત મૂકો, જવાબ મળશે આપણને 1/2 C1 C2 છેદમાં C1 પ્લસ C2 ઇન્ટુ V1 માઇનસ V2. એ સૂત્ર આની મદદથી જ મેળવેલું છે, કોઈ બીજા સૂત્રની મદદથી મેળવેલું નથી, બરાબર છે. તો 1/2 C1 એટલે 600 ગુણ્યા 10⁻12, C2 પણ 600 ગુણ્યા 10⁻12, અને આ એકનું એક બે વાર એટલે 2 ગુણ્યા 600 ગુણ્યા 10⁻12, અને V1 એટલે 200 અને V2 એટલે 0. જોયું છે આપણે અહીંયા V2 બરાબર 0 અને V1 એટલે V તરીકે કેટલા છે? 200. તો એક વખત આખું કેન્સલ થઈ જાય. 1/4 ગુણ્યા 600 ગુણ્યા 10⁻12 અને ગુણ્યા 200નો વર્ગ. તો 1/4 ગુણ્યા આ 2 અને આ 4 6 એટલે વધશે 6 ગુણ્યા 10⁻6 અને 2નો વર્ગ 4 બરાબર થઈ ગયું 6 ગુણ્યા 10⁻6 જૂલ. તો આ સીધી જ આપણને શોર્ટકટ સૂત્રની મદદથી ગુમાવેલી શું મળી જાય? ઉર્જા. આપણે આખી ગણતરી કરી, બરાબર છે. આ ગણતરી વગર પણ પ્રશ્નનો જવાબ સીધો શોર્ટકટ સૂત્રની મદદથી મળી જાય. તો હજી આવો સેમ દાખલો એક આપણને આપેલો છે, અને એ દાખલા નંબર છે સ્વાધ્યાયની અંદર 27મો દાખલો. સેમ ટુ સેમ. શું ફેરફાર છે? તો કેપેસિટન્સ બરાબર છે, જે 600 pF છે એની જગ્યાએ 4 માઇક્રો ફેરાડે આપેલું છે, અને વોલ્ટેજ સપ્લાય 200 છે એની જગ્યાએ 400 વોલ્ટ વિદ્યુત ભારિત કરવામાં આવે, અને પછી સપ્લાયથી જુદું પાડીને 2 માઇક્રો ફેરાડે બરાબર છે 2 માઇક્રો ફેરાડેના કેપેસિટન્સ સાથે જોડવામાં આવે. એટલે કહેવાનો મતલબ અત્યાર સુધી કેપેસિટન્સ સમાન રહેતા હતા, અહીંયા કેપેસિટન્સ કેવું છે? જુદું છે. C1 બરાબર છે C1 બરાબર કેટલા છે? 4, અને C2 બરાબર કેટલા છે? 2 માઇક્રો ફેરાડે. એટલે આપણે અહીંયા C1 બરાબર C2 બરાબર C ના લખી શકીએ. બાકી કોઈ ફેરફાર નથી. આ જ રીતે VC મેળવી, બરાબર છે, તમને જવાબ મળશે. અને ડાયરેક્ટ શોર્ટકટ સૂત્રમાં જાઓ તો C1 C2 ની કિંમત મૂકી દો, V1 V2 મૂકી દો, સીધો જ બરાબર છે જવાબ મળી જશે. તો આ એક સરખા ઉદાહરણ 10, સ્વાધ્યાયનો 2.11 અને 2.27 આ 3 દાખલાઓ એક જ સરખા છે, બરાબર છે. શોર્ટકટ સૂત્રને પણ ધ્યાનમાં રાખશો, અને કેવી રીતે વોલ્ટેજ બરાબર છે અહીંયા વિદ્યુત ભાર શૂન્ય હોય છે, અને કેવી રીતે બરાબર છે જમા થઈ, અને બે જગ્યાએ તમે જોયો હો ક્યાં સુધી જમા થાય? તો કે વિદ્યુત સ્થિતિમાન જ્યાં સુધી બેનું સમાન ન થાય ત્યાં સુધી બરાબર છે વિદ્યુત ભાર ત્યાં જમા થતો રહેશે, અને એના આધારે આપણે પ્રશ્નને ગણેલો છે. ત્યાર પછી સ્વાધ્યાયની અંદર આપણે દાખલા નંબર 8 1 થી 7 સુધી કમ્પ્લીટ કર્યા લાસ્ટ લેક્ચરમાં. ત્યાર પછી 8મા દાખલાની અંદર 2 પ્લેટ વચ્ચે હવા હોય, 2 પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે આપણને પ્લેટનું ક્ષેત્રફળ એ બરાબર આપેલું છે 6 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર, અને 2 પ્લેટ વચ્ચેનું અંતર એટલે D 3 mm 3 ગુણ્યા 10⁻³ મીટર. તો કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. કેપેસિટન્સ બહુ સિમ્પલ થઈ ગયું. આ તો સીધું C બરાબર ε0A/D. કેપેસિટન્સ 8 8.854 ગુણ્યા 10⁻12, 6 ગુણ્યા 10⁻³ અને D 3 ગુણ્યા 10⁻³ 10⁻³ દુ 6. 8.854 ગુણ્યા 2 એટલે થઈ જાય 17.7 અને ગુણ્યા 10⁻12 બરાબર છે. તો 17.7 ને આપણે લખવું તો 18 pF લખી શકીએ. તેથી કેપેસિટન્સ થઈ જાય 18 pF. હવે કહેવામાં આવ્યું છે જો કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર, સીધું જ સૂત્ર થઈ શકશે Q બરાબર C ઇન્ટુ V. તો C આપણી પાસે છે 17.7 ગુણ્યા 10⁻12 અને V વિદ્યુત સ્થિતિમાન બરાબર છે આપણને 100 વોલ્ટ સપ્લાય, એટલે V આપેલો છે આપણને 100 વોલ્ટ.
તો થઈ જાય 17.7 ગુણ્યા 10⁻10 બરાબર છે, અને લખી શકાય 1.8 ગુણ્યા 10⁻9 કુલંબ. પ્લેટ ઉપર જમા થતો વિદ્યુત ભાર Q બરાબર 1.8 ગુણ્યા 10⁻9 કુલંબ. હવે આપણને દાખલાની અંદર 2.8 કમ્પ્લીટ કર્યો. હવે 2.9 એના પછીનો જે દાખલો છે એમાં આ ડેટાનો ઉપયોગ કરવાનો છે. આ ડેટા એટલે આપણે જે કેપેસિટન્સ મેળવ્યું એ કેટલું, તો કે 18 PF, અને વિદ્યુત ભાર મેળવો છે કેટલો મેળવો આપણને 1.8 ગુણ્યા 10⁻9 કુલંબ. કહેવામાં આવ્યું છે 2.8માં આપેલ કેપેસિટરમાં 3 mm જાડાઈની પ્લેટ, એટલે પ્લેટની જાડાઈ D બરાબર 3 mm, 3 ગુણ્યા 10⁻3. અબરખની પ્લેટ અને ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 6. એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે એમાં બે ભાગ છે. આપણને વોલ્ટેજ સપ્લાય જોડેલ હોય ત્યારે, બહુ સમજવા જેવો પ્રશ્ન છે. અને બીજો ભાગ છે વોલ્ટેજ સપ્લાય જોડાણ દૂર કર્યા બાદ. વોલ્ટેજ સપ્લાય જોડેલ હોય ત્યારે અને વોલ્ટેજ સપ્લાય જોડાણ દૂર કર્યા બાદ શું દાખલ કરવામાં આવે, ડાઇલેક્ટ્રિક અચળાંક દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય. બેયની ચર્ચા કરીએ આપણે સિમ્પલ આકૃતિ દ્વારા. આપણે પહેલાં તો કેપેસિટર જે છે એની સાથે વોલ્ટેજ સપ્લાય જોડેલું હોય ત્યારે, એટલે આ એક વોલ્ટેજ બેટરી બરાબર છે જોડેલું હોય ત્યારે, અને બીજા કિસ્સામાં વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કરવામાં આવે એટલે કોઈ પ્રકારની બેટરી જોડેલી નથી, એવું થયું. તો બેયને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. વોલ્ટેજને જેવું જોડવામાં આવશે એટલે તમે બેટરી સાથે એનું જોડાણ કરશો એટલે આના ઉપર શું જમા થવા માંડશે, વિદ્યુત ભાર જમા થવા માંડશે, બરાબર છે. અને એ વિદ્યુત ભાર એટલે કેટલો, તો કે Q જેટલો વિદ્યુત ભાર, બરાબર છે. કેપેસિટન્સ જે છે એ 18 PF બરાબર છે. અને ક્યાં સુધી વિદ્યુત ભાર જમા થયા રાખશે, કે જ્યાં સુધી બરાબર છે વિદ્યુત સ્થિતિમાન બરાબર છે કેટલું, બરાબર છે આ બેટરીનું વિદ્યુત સ્થિતિમાન છે એના જેટલું ન થઈ જાય ત્યાં સુધી બરાબર છે વિદ્યુત ભાર શું થયા રાખશે, જમા થયા રાખે. એટલે વોલ્ટેજ સપ્લાય જોડેલ હોય ત્યારે બરાબર છે, તો ત્યારે એનો વોલ્ટેજ કેટલો છે, એ વોલ્ટેજ સપ્લાય જોડેલો છે બરાબર છે 100 વોલ્ટ આપેલો છે. હવે આપણને શું કહેવામાં આવ્યું છે કે જેની અંદર ડાઇલેક્ટ્રિક ભરવામાં આવે, કેપેસિટરની અંદર તમે શું ભરી દો, ડાઇલેક્ટ્રિક. તો જેવું ડાઇલેક્ટ્રિક ભરો બરાબર છે એટલે આપણે ભણી ગયા કેપેસિટન્સ C' બરાબર કેપેસિટન્સમાં કે ગણો વધારો થતો હતો અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેમાં ભાગનું થતું, જો યાદ હોય તો. કેપેસિટન્સની અંદર તમે ડાઇલેક્ટ્રિક ભરો છો એટલે કેપેસિટન્સ કે ગણું થાય, પણ વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું. તો જેવું વિદ્યુત ક્ષેત્ર મતલબ ઘટે, વિદ્યુત ક્ષેત્ર ઘટે એટલે કોણ ઘટે, V ઘટે. કેવી રીતે, E બરાબર V ઇન્ટુ ડી. E બરાબર V ઇન્ટુ ડી. E ઘટે એટલે કોણ ઘટે, V ઘટે. તો V ઘટે અને શું કામ V ઘટે, કારણ કે ડાઇલેક્ટ્રિક ભરવામાં આવે તો કેપેસિટન્સમાં વધારો થાય, વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો, વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો એટલે વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો. પરંતુ કેપેસિટરનું જોડાણ કેની હારે હોવાથી, વિદ્યુત ભાર બેટરી સાથે હોવાથી ફરી પાછો અહીંયાથી વિદ્યુત ભાર શું થાય, થોડોક જમા થાય. એટલે જે હતો એના કરતાં વિદ્યુત ભાર બદલાઈ જાય અને ક્યાં સુધી જમા થયા રાખશે, તો ફરી પાછો બરાબર છે જે વિદ્યુત સ્થિતિમાન ઘટ્યું હતું એ ઘટીને પાછું હતું ને એટલું થઈ જાય. હતું કેટલું, 100 વોલ્ટ. એટલે તમને સમજાવવું જોઈએ પ્રારંભિક 100 છે બરાબર છે એવું આપણને કીધેલું છે. જેવું ડાઇલેક્ટ્રિક ભરશો એટલે વિદ્યુત સ્થિતિમાન ઘટ્યું, દાખલા તરીકે ઘટીને કેટલું થયું, 70 થયું. પણ બેટરી હારે જોડાણ હોવાથી ફરી પાછો એમાં વિદ્યુત ભાર જમા થાય એટલે આ વિદ્યુત ભાર Qને બદલે બદલાય. તો વિદ્યુત ભાર બદલાય ક્યાં સુધી બદલાય, જ્યાં સુધી વિદ્યુત સ્થિતિમાન કેટલું ન થઈ જાય, 100 ન થઈ જાય ત્યાં સુધી. મતલબ વિદ્યુત સ્થિતિમાન કેવું રહે છે, અચળ રહે, બદલાતું નથી. અને જ્યારે વિદ્યુત ભાર શું થાય છે, બદલાય છે. એટલે વિદ્યુત ભાર બદલાશે અને વિદ્યુત સ્થિતિમાન કેવું રહે છે, અચળ, નો ચેન્જ. તો વિદ્યુત સ્થિતિમાન ચેન્જ ન થાય તો વિદ્યુત ક્ષેત્ર પણ શું નહીં થાય, ચેન્જ નહીં થાય એવું કહીએ ગયા આપણે. તો
આપણને પ્રશ્ન પૂછ્યો છે બરાબર, વોલ્ટેજ સપ્લાય જોડેલ હોય ત્યારે કેપેસિટન્સ કે ગણું થઈ જાય એટલે સી ડેશ બરાબર કે 6 ગુણ્યા કેપેસિટન્સ છે 18 પીએફ બરાબર, તો 108 પીએફ સી ડેશ. હવે બરાબર છે, જેવું ડાઇલેક્ટ્રિક ભર્યું એટલે આ ડાઇલેક્ટ્રિક ભરવાની વાત છે. ડાઇલેક્ટ્રિક કેપેસિટરમાં દાખલ કરતા, જેવું ડાઇલેક્ટ્રિક દાખલ કરો એટલે વી ઘટે. કેવી રીતે વી ઘટ્યો? ઈ ઘટ્યો, ઈ ઘટ્યો એટલે વી ઘટ્યો. પરંતુ બેટરી હારે જોડાણ હોવાથી ફરી પાછો વી એટલો ને એટલો થઈ જાય. કેટલો? 100 ને 100. તો સામે વિદ્યુત ભાર બદલાય, ફરી પાછો અહીં વિદ્યુત ભાર જમા થાય. એટલે તો બરાબર છે, દાખલ કરતા કેપેસિટન્સ સી ડેશ બરાબર કે સી. કેપેસિટન્સ મળી ગયો આપણને જ્યારે વિદ્યુત સ્થિતિમાન કેવું રહે છે? અચળ રહે છે અને વિદ્યુત ભાર બદલાય છે. તો વિદ્યુત ભાર ક્યુ ડેશ બરાબર સી ડેશ ઇન્ટુ વી. તો સી ડેશ આપણી પાસે 108 પીએફ 10⁻12 અને ગુણ્યા વી તમારી પાસે 100. તો 108 ગુણ્યા 10⁻10 બરાબર થઈ જાય 1.08 ગુણ્યા 10⁻8 કુલંબ. તો વિદ્યુત ભાર થઈ ગયો કેટલો? ક્યુ ડેશ બરાબર 1.08 ગુણ્યા 10⁻8 કુલંબ. પોટેન્શિયલ ડિફરન્સ અચળ રહ્યો એટલે કેટલી રાશિની વાત થઈ ગઈ? કેપેસિટન્સની ચર્ચા થઈ ગઈ, વિદ્યુત ક્ષેત્રની ચર્ચા થઈ ગઈ, વિદ્યુત ભારની ચર્ચા થઈ ગઈ, પોટેન્શિયલ ડિફરન્સ વીની ચર્ચા થઈ ગઈ, ને છેલ્લે ઉર્જા તમારે કેવી હોય તો ઉર્જાના 3 સૂત્ર છે આપણી પાસે. યુ બરાબર 1/2 બરાબર છે ક્યુ ઇન્ટુ વી અને Q²/2C. તો આપણે જોયું કેપેસિટન્સ જે છે એ શું થયું? ઇન્ક્રીઝ. આમાં નો ચેન્જ. વિદ્યુત ભાર પણ શું થાય છે? ઇન્ક્રીઝ. વોલ્ટેજ નો ચેન્જ. તો આપણે જોઈએ કહીએ છીએ જે રાશિ ચેન્જ ન થાય બરાબર, ઈ અને વી આ બે ચેન્જ નથી થતા. તો ચેન્જ જવાબ આપણને કેના આધારે ખબર પડશે? તો કે વીના આધારે ખબર પડશે. કારણ કે સી પણ ઇન્ક્રીઝ થાય છે અને ક્યુ પણ ઇન્ક્રીઝ થાય. તો સી અને ક્યુ જેમાં આવતા હોય બરાબર, એના આધારે આપણે જવાબ નહીં આપી શકીએ. એટલે આના આધારે આપણે ઉર્જાનો જવાબ આપી શકીએ નહીં, કારણ કે આ પણ ઇન્ક્રીઝ થાય ને આ પણ ઇન્ક્રીઝ થાય છે. તો શેના આધારે જવાબ આપી શકશે? બરાબર છે તો કે એકલો સી ને એકલો ક્યુ. હા મેન વી નો ચેન્જ એટલે વી કેવું થઈ ગયું? અચળ. તો સી ઇન્ક્રીઝ થાય છે બરાબર છે, તો ઉર્જા કેવી થાય? ઇન્ક્રીઝ. અને અહીંયા તમે જો ક્યુ ઇન્ક્રીઝ તો ઉર્જા કેવી થાય? ઇન્ક્રીઝ. કારણ કે વી કેવો થઈ ગયો? અચળ. તો એના આધારે કહીએ શકીએ કે ઉર્જા છે એ શું થાય છે? ઇન્ક્રીઝ. ઉર્જા છે એ શું થાય છે? ઇન્ક્રીઝ. સમજવા જેવું છે થિયરિટિકલ પોઈન્ટની અંદર બરાબર, MCQમાં ખ્યાલ આવે તમને. કેપેસિટન્સ શું થયું? ઇન્ક્રીઝ થયું જોયું આપણે. વિદ્યુત ભાર ઇન્ક્રીઝ થયો કેવી રીતે એ પણ કીધું. બેટરી હારે જોડાણ હોવાથી શરૂઆતમાં બરાબર છે વિદ્યુત સ્થિતિમાન ઘટે, ડાઇલેક્ટ્રિક દાખલ કરો એટલે, પણ ફરી પાછો વિદ્યુત ભાર જમા થાય એટલે વિદ્યુત ભાર વધ્યો તો ઇન્ક્રીઝ થયો બરાબર. વી પાછો હતો ને એટલો થઈ ગયો એટલે નો ચેન્જ, એમાં કોઈ ફેરફાર નથી. અને ઉર્જા કેવી છે? તો ઉર્જા છે એ ક્યુ ને સીના સૂત્ર આધારિત નહીં કહી શકીએ, આ બેમાંથી એક આધારિત વિચારીએ તો સી ઇન્ક્રીઝ અને ક્યુ પણ ઇન્ક્રીઝ. તો એના આધારે ઉર્જા છે એ બેમાં કેવી થાય છે? ઇન્ક્રીઝ. હવે આપણી સામે એવો જ બીજો પોઈન્ટ કે વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યું. તો વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યું, વિદ્યુત ભાર તો અહીંયા જમા થઈ ગયો તો એ છે જ, કેપેસિટન્સ સહી છે અને વિદ્યુત સ્થિતિમાન છે. હવે શું થશે આ પોઝિશનમાં? તો સપ્લાય જોડાણ દૂર કરવામાં આવે તો તમે જોઈએ કહો વિદ્યુત ભારમાં કોઈ ફેર નહીં પડે ને. તો સપ્લાય જોડાણ દૂર કરશો એટલે હવે કાંઈ વિદ્યુત ભાર આવવાનું નથી. એટલે વિદ્યુત ભાર ક્યારે? ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે ત્યારે. ડાઇલેક્ટ્રિક દાખલ કરતા સપ્લાય જોડાણ દૂર કરવામાં આવે તો વિદ્યુત ભાર બદલાતો નથી. તો શું બદલાય? કારણ કે ડાઇલેક્ટ્રિક દાખલ તો વિદ્યુત સ્થિતિમાન શું થાય છે? બદલાય છે. તો વિદ્યુત ભાર બદલાતો નથી તો કેટલો ને કેટલો રહે? તો કે બરાબર આપણે મેળવેલો છે બરાબર છે કે જેની અંદર કોઈ ફેરફાર થતો નથી.
વિદ્યુત ભાર જેટલો ને જેટલો છે એટલો કેટલો છે બરાબર છે તો 1.08 અને ગુણ્યા 10⁻9 જેટલો હતો ને એટલો રહેશે એટલે ક્યુ બરાબર 1.08 ગુણ્યા 10⁻9 કુલમ. આ પહેલો જવાબ થઈ ગયો. અહીંયા પણ ઈ બરાબર છે સી, કેપેસિટન્સ તો એટલું ને એટલું આવશે 108 pf સી ડેશ 108. એ તો આમાં જે પ્રમાણે ગણતરી છે એ જ બરાબર છે. ક્યુ, વી અને યુ. કેપેસિટન્સ શું થાય છે? ઇન્ક્રીઝ. કેપેસિટન્સ શું થાય છે? ઇન્ક્રીઝ, વધે છે. વિદ્યુત ક્ષેત્ર શું થાય છે? ઘટે. શું કામ ઘટે છે? જોઈએ ગઈ છે આપણને બરાબર. વિદ્યુત સ્થિતિમાન ઘટશે, ડાઇલેક્ટ્રિક દાખલ કરો એટલે વિદ્યુત ક્ષેત્ર ઘટે, કારણ કે અહીંયા બેટરીનું જોડાણ છે ને એટલે. તો ઈ ઘટે તો સામે શું થાય? વી પણ ઘટે. અને વિદ્યુત ભાર કેવો રહે છે? અચળ, બદલાતો નથી. વિદ્યુત ભાર કેવો રહે છે? અચળ, બદલાતો નથી. તો એના આધારે આપણે ઉર્જાનો જવાબ આપવો હોય તો અહીંયા ક્યુ અચળ રહે છે, મતલબ ક્યુ અચળ. તો કેના આધારે જવાબ આપી શકીએ? વિદ્યુત સ્થિતિમાન ઘટે એટલે બરાબર. જેમાં વિદ્યુત સ્થિતિમાન બરાબર અને કેપેસિટન્સ જે છે એનાથી જવાબ ન આપી શકીએ એટલે આપણે આનાથી જવાબ નહીં આપી શકીએ. તો આ બેના આધારે જવાબ લેવા જઈએ તો ઉર્જાની અંદર ક્યુ તો અચળ અને વી ઘટે તો યુ ઘટે. જ્યારે Q²/2c, ક્યુ તો અચળ છે અને સી શું કીધું છે? વધે. તો સી વધે, વ્યસ્ત સંબંધ થયો તો ઉર્જામાં શું થાય? ઘટાડો. એટલે અહીંયા જવાબ આવશે આપણને ઉર્જા જે છે એ શું થાય છે? ઘટે છે. ક્યારે? સપ્લાય જોડાણ દૂર કરવામાં આવે ત્યારે. અને આ વીનું મૂલ્ય ઘટે એ મેળવવું છે તો વિદ્યુત સ્થિતિમાન વી ડેશ બરાબર શું થઈ જાય? V/K. કેવી રીતે V/K? તો E બરાબર E0/K અનુસાર બરાબર. E બરાબર V × D સૂત્રનો ઉપયોગ કરી નાખો. રેડી. તો વિદ્યુત સ્થિતિમાન આપણી પાસે જે છે એ કેટલું હતું? 100 બરાબર છે. અને ભાગ્યા ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? 6. તો 100/6 એટલે 16.6 વોલ્ટેજ. જવાબ મળ્યો આપણને 16.6 વોલ્ટેજ. તો આ બધી વધારાની ચર્ચા કરેલી છે આપણે આની અંદર. તમને ખ્યાલ આવવો જોઈએ, સમજવાનો છે પ્રશ્નને. બેટરીનું જોડાણ હોય ત્યારે અને દૂર કરવામાં આવે ત્યારે. તો કન્સેપ્ટ આપણને ખબર છે. બેટરીનું જોડાણ છે, ડાઇલેક્ટ્રિક દાખલ કરો તો વિદ્યુત સ્થિતિમાન ઘટે. શું કામ ઘટે? વિદ્યુત ક્ષેત્ર ઘટે. આપણને ખ્યાલ છે. તો વિદ્યુત સ્થિતિમાન ઘટે પણ બેટરી હોવાથી ફરી પાછો વિદ્યુત ભાર જમા થાય તો વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જાય? અચળ. અને જ્યારે આની અંદર બેટરી દૂર કરી તમે તો વિદ્યુત ભાર જેટલો ને જેટલો છે એટલો જ રહે. પણ ડાઇલેક્ટ્રિક દાખલ કરો એટલે વિદ્યુત સ્થિતિમાન શું થાય? ઘટે. હવે અહીંયા વધારાનો કોઈ વિદ્યુત ભાર જમા થાય નહીં, કારણ કે અહીંયા બેટરી છે નહીં. એટલે વિદ્યુત સ્થિતિમાન ઘટે તો ઘટે તો કેટલું? V/K. કેવી રીતે? E બરાબર E0/K પરથી. પછી 9મો દાખલો કર્યો આપણે. ત્યાર પછી 10મો દાખલો છે આપણી સામે. 12 pf નું કેપેસિટર C બરાબર આપેલું છે આપણને 12 × 10⁻12 F ને વોલ્ટેજ આપેલા છે આપણને 50 વોલ્ટ. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. તો સિમ્પલ પ્રશ્ન છે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર 1/CV². 1/C 12 × 10⁻12 V એટલે 50નો વર્ગ. તો 2 × 6 = 12 6 × 10⁻12 અને અહીંયા 25 × 10⁻2. તો 25 × 6 = 150 અને ગુણ્યા 10⁻10 તો 1.5 ગુણ્યા 10⁻8 જૂલ. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા 1.5 ગુણ્યા 10⁻8 જૂલ. નાનો અમથો પ્રશ્ન છે. ત્યાર પછી નાનો અમથો એક બીજો પ્રશ્ન છે, એ પણ જોઈ લઈએ. તો સ્વાધ્યાયની અંદર 24મો દાખલો, જે અમથો સિમ્પલ ક્વેશ્ચન આપ્યો છે. 2 ફેરાડેનું કેપેસિટન્સ આપ્યું છે. 2 ફેરાડે. પ્લેટ વચ્ચેનું અંતર આપેલું છે 0.5 સેન્ટીમીટર એટલે 0.5 ગુણ્યા 10⁻2 મીટર. તો પ્લેટનું ક્ષેત્રફળ કેટલું? બહુ સિમ્પલ ક્વેશ્ચન. C બરાબર ε0A/d. A બરાબર C × d/ε0. કિંમત મૂકી દો આની અંદર. C તમારી પાસે 2 ગુણ્યા A 0.5 ગુણ્યા 10⁻2
છેદમાં એપ્સિલ 8.854 ગુણ્યા 10 માઇનસ 12. 2 ગુણ્યા 0.5 એટલે 1 થઈ જાય, ગુણ્યા -12 ઉપર એટલે 10 અને ભાગ્યા 1.854. 1 ભાગ્યા 8.854 કરશો બરાબર, તો જવાબની અંદર 1130 ગુણ્યા 10 4 ઘાત આમાં ગુણી નાખીએ તો 1130 ગુણ્યા 10 ક્ષેત્રફળ છે તો લખી શકાય 1130 કિલોમીટર સ્ક્વેર. 10 એટલે કિલોમીટર સ્ક્વેર. જવાબ થઈ ગયો 1130 કિલોમીટર સ્ક્વેર. એટલે બીનાનો એક દાખલો આપ્યો તો આપણને. ત્યાર પછી આપણને સ્વાધ્યાયની અંદર સેલો ને 26મો દાખલો આપ્યો છે. સમાંતર પ્લેટ કેપેસિટર પ્લેટનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર એટલે થઈ જાય 90 ગુણ્યા 10 - 4 બરાબર 9 ગુણ્યા 10 - 3 મીટર સ્ક્વેર. એટલે ક્ષેત્રફળ આપ્યું છે 9 ગુણ્યા 10 - 3 મીટર સ્ક્વેર. પ્લેટ વચ્ચેનું અંતર ડી આપેલું છે 2.5 mm. 2.5 ગુણ્યા 10 - 3. 400 વોલ્ટ સપ્લાય વી બરાબર આપેલું છે 400 વોલ્ટ સપ્લાય વિદ્યુત ભારિત કરવામાં આવે. તો પહેલો પ્રશ્ન છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, સીધું સૂત્ર છે યુ બરાબર 1/2 CV². તો સી નથી પણ આપણને તો ε0 A/d ઇન્ટુ V². ε0 8.854 ગુણ્યા 10 - 12. ક્ષેત્રફળ છે તમારી પાસે 9 ગુણ્યા 10 - 3 અને V² એટલે 400નો વર્ગ, તો 4નો વર્ગ 16 અને ગુણ્યા 400 એટલે 10 4 છેદમાં ડી 2.5 ગુણ્યા 10 - 3. 10 - 3 અહીંયા કેન્સલ થઈ જાય છે. 8.854 ગુણ્યા આ ઘાતને દૂર કરો તો થઈ જાય 10 - 8 16 9 144 અને ભાગ્યા 2 ગુણ્યા 2.5 એટલે થઈ જાય 5. તો સાદુરૂપ આપતા અહીંયા જવાબ આપણને મળે 2.544 અને ગુણ્યા 10 - 8 એટલે જવાબ આપ્યો છે આપણને 255 ગુણ્યા 10 - 6 જૂલ. 254.4 એટલે જવાબ થઈ જાય છે અહીંયા 2.5 ગુણ્યા 10 - 6 જૂલ. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા 2.5 ગુણ્યા 10 - 6 જૂલ. 2.5. હવે બીજો પ્રશ્ન છે એની અંદર કે ભાઈ ઉર્જાને બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઉર્જા, એકમ કદ દીઠ ઉર્જા કેપેસિટરમાં એકમ કદ દીઠ ઉર્જા એટલે શું થાય આપણને ખબર છે, ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા આપણે એકમ કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ઉર્જા આપણે મેળવી લીધી છે 2.55 ગુણ્યા 10 - 6 અને છેદમાં ક્ષેત્રફળ તમારી પાસે છે 9 ગુણ્યા 10 - 3. ડી તમારી પાસે છે 2.5 ગુણ્યા 10 - 3. 10 - 3 -3 ને 6 કેન્સલ થઈ જાય તો 2.55 ભાગ્યા 9 ગુણ્યા 2.5 એટલે આપણને જવાબ મળશે 0.113 જૂલ પર મીટર ઘન. ઘનતા જૂલ પર મીટર ઘન. ઘનતાના ઉર્જાના છેદમાં ઘનતા. બીજું એમાં કીધું છે યુ અને વિદ્યુત ક્ષેત્રના માન ઈ વચ્ચેનો સંબંધ મેળવો. તો આ તો આપણે થિયરીમાં તમને કીધું હતું, બરાબર છે. ρ E બરાબર U/A ઇન્ટુ ડી. યુ એટલે 1/2 CV². તો સી બરાબર આપણે લખતા હતા ε0 A/d ઇન્ટુ V² અને છેદમાં A ઇન્ટુ ડી. એ કેન્સલ થઈ જાય 1/2 ε0 V²/d². તો 1/2 ε0 થઈ જાય E² કૌંસમાં E બરાબર V/d. સો
ફાઇનલી રો ઈ બરાબર આપણને જવાબ મળશે 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. સાબિત થઈ ગયું છે. આપણે ઈ અને બરાબર છે સંબંધ જોતો તો તમારે યુ મતલબ ઉર્જા ઘનતા અને ઈ વચ્ચેનો સંબંધ. રો ઈ બરાબર 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર.